મિત્રો, જો તમારીમાં જ તમારી દુનિયા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો, હું અંકિતા ઠંડીના દિવસો હતા હું મારી મમ્મીના ઘરે આવી હતી. મારો ભાઈ મારી ભાભી સાથે તેના સાસરે ગયો હતો અને ઘરમાં મમ્મી અને પપ્પા જ હતા. તે દિવસ હું તણાવમાં ખૂબ જ હતી અને મારું દિલ ખૂબ જ બેચેન હતું કે આજે કોઈ ગરમાગરમ ખોદકામ કરવા મળી જાય. હું મનમાંગમાં વિચારી રહી હતી કે કોઈ આવે અને મારી સાથે ખોદકામ કરી લે. અચાનક દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે 4 પુરુષો ઊભા હતા. એકદમ તંદુરસ્ત અને પોળી છાતીવાળા હતા અને પાછળથી પપ્પાનો અવાજ આવ્યો. અરે મારા જીગરી દોસ્તો, આજે કેમ રસ્તો ભૂલી ગયા? તે લોકો હસતા હસતા ઘરની અંદર આવ્યા અને પપ્પાને મળવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે અમે બધા આર્મીમાં છીએ, સાથે જ હતા. એક મહેશ અંકલ, બીજા મુકેશ અંકલ, ત્રીજા અરવિંદ અંકલ અને ચોથા ભાવેશ અંકલ. બધા એક આર્મીમેન હતા. તે પણ મને મળ્યા અને મને લગાડી બધાએ પોતાની છાતીથી મારી બોલ્સને દબાવ્યા. હું સમજી ગઈ કે આ બધા જ હરકી અંકલ છે. બધા જ હરકી અંકલ છે. કોઈને પણ લાઈન આપીશ તો તે ઝડપથી પડદમ ખુશ થઈ ગઈ કે એક પોપટ માંગી રહી હતી અને મને તો 4 પોપટ મળી ગયા. પપ્પા તેની સાથે અંદર બેસી ગયા અને ઊંચાઈ લઈને ગઈ ચાલ્યા. મહેશ અંકલે મારી પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, અંકિતા બેટા, તું શું કરે છે? મેં ચાય રાખી અને ભાવેશ અંકલની બાજુમાં જ સોફા ઉપર હું બેસી ગઈ અને મારા વિશે તેમને કહેવા લાગી. તે જ સમયે મહેશ અંકલ મારી પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યા અને પછી વાતો માંગો તેનો હાથ મારી કમરથી મારા બોલ સુધી પહોંચી ગયા. આ વાત બાકીના ફૌજીઓ પણ જોઈ, પણ મારા પપ્પાએ જોયું નહીં. પછી મમ્મીનો અવાજ આવ્યો તો હું બહાર ગઈ અને થોડી જ વારમાં નાસ્તો લઈને અંદર આવી. પછી રાતના જ્યારે હું નમીને નાસ્તો પીરસી રહી હતી, પછી હું ભાવેશ અંકલની પાસે જ બેસી ગઈ. તે પણ મારા મનની વાત સમજી શકે તે જ નહીં, પરંતુ 4 અંકલ મારા મનની વાત સમજી ગયા. તે બધા મારા ગળાની નીચેના મારા મોટા મોટા બોલ્સને જોઈ રહ્યા હતા અને મારી મસ્ત જવાનીને બેચીની આંખોની નિહાળી રહ્યા હતા. પછી એમના માટે જમવાનું બનાવવાનું હું કિચનમાં ગઈ અને તેમના પીવાની પણ વ્યવસ્થા હું ઉપર રૂમમાં કરી દીધી હતી. એક વખત ડ્રિંક લીધા બાદ બધા જવાનું જમી લીધું. પછી મેં અને મમ્મીએ પણ જમવાનું જમી સૂઈ ગયા. મમ્મીએ તો ઊંઘની ગોળી પણ લીધી હતી, તેથી તે જલ્દી સૂઈ ગઈ હતી, પરંતુ મને તો થોડી નીંદર આવવાની હતી. ઘરમાં 4 મોટા મોટા પોપટ જો હતા અને હું વગર ખોદકામ એમ સૂઈ જાઉં તે કેવી રીતે શક્ય બને? રાઉન્ડ ચાલી રહ્યો ગઈ. ત્યાં ફરી એક ડ્રેન્ચનો રાઉન્ડ ચાલી રહ્યો હતો. મને જોઈને પપ્પાએ મને નીચે જવાનું કહ્યું, પણ ભાવેશ અંકલે મારો હાથ પકડીને મને તેમની પાસે બેસવા દે. અમે તેના અંકલ તો છીએ. તો પછી પપ્પા પણ માની ગયા અને બધા અંકલ મને ફૌજની વાતો સાંભળવા લાગ્યા. પછી બધા પપ્પાને મોટા ગ્લાસમાં ડ્રિંક્સ આપી રહ્યા હતા અને ખૂબ નાના ગ્લાસમાં ડ્રિંક્સ લઈ રહ્યા હતા. હું સમજી ગઈ કે તે 4 મારા પપ્પાને જલ્દી ટાઈટ કરવાના ચક્કરમાં છે. પછી ભાવેશ અંકલને પણ પોતાના કમાલ દેખાડવાનું શરૂ કરી દીધું. તેણે મારી પીઠ પર વિખરાયેલ મારા વાળમાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. તો ત્યારે મારા તરફથી કોઈ વિરોધ થયો નહીં. પપ્પાનો ચહેરો પણ અમારી તરફ હતો નહીં. તો પણ અંકલ સાવધાનીથી પોતાનું કામ કરી રહ્યા હતા. પછી તે મારી બગલમાંથી હાથ ખુસાડીને મારા બોલ્સને ટોલવા લાગ્યા, પણ તે પોતાના હાથ મારા બોલ સુધી લાવી શકતા હતા નહીં. એમ કે પપ્પા જોઈ લે તો બધું કામ બગડી શકે છે, એમ હતું. મારી પણ હાલત ખરાબ થઈ રહી હતી. મારું પણ મન થઈ કરી રહ્યું હતું કે અંકલ મારા બોલ્સને કસીને દબાવે. પછી મેં મારા વિખરાયેલ વાળને મારા એક બોલ વાળમાં ઢકાઈ જાય. ભાવે શંકર આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તેણે પોતાનો હાથ બગલમાંથી આગળ નીકાળ્યો અને મારા વાળની નીચેથી મારા મોઢેથી આ નીકળવાની જ હતી, પણ મેં મારા વટ દબાવી દીધા. અમારી આ બધી હરકતો પપ્પાના બીજા દોસ્તો પણ જોઈ રહ્યા હતા અને ખબર હતી કે આજે રાત્રે તેમનો પણ નંબર આવશે. હવે મારું મન 2 બોલને એકસાથે દબાવવાનું કરી રહ્યું હતું. હું બેચેન થઈ રહી હતી, પરંતુ પપ્પા આટલો બધો પીવા છતાં ટાઈટ થઈ રહ્યા હતા નહીં. હું ત્યાંથી ઉઠીને બહાર આવી ગઈ. સાથે સાથે મેં ભાવેશ અંકલને પણ બહાર બોલાવી આવવાનો ઇશારો કર્યો. મેં પપ્પાને કહી દીધું કે હું સુવા જઈ રહ્યું છું. બહાર આવી ગઈ અને ત્યાં અંધારું હતું. ત્યાં હું ઊભી થઈ બહાનું બનાવીને બહાર આવી ગયા, પણ ફોન ઉપર વાત કરવાનું બનાવીને બહાર આવી ગયા હતા. ધીમેથી બોલી, અરે તેમને બોલાવ્યા. તે મારી તરફ આવી ગયા, મને બાહોમાં લઈ લીધી અને મારા બોલ્સને જોરથી દબાવવા લાગ્યા. પછી મારા બોલ્સથી તે રમવા લાગી. હું પણ તેના બેટ સાથે રમવા લાગી. હજુ 5 મિનિટ થયા કે પપ્પા બહાર આવી ગયા અને બોલ્યા, ઓય ભાવેશ યાર, તું ક્યાં આટલી બધી લાંબી વાતો તો કરવા રોકાઈ ગયો? જલ્દી અંદર આવી જા.
અને ભાવેશ અંકલ જલ્દીથી પપ્પા પાસે ચાલ્યા ગયા. અંધારું હોવાથી પપ્પાને મને જોઈ શક્યા નહીં. હું ત્યાં જ ઊભી રહી કે કદાચ અંકલ પાછા આવશે, પરંતુ થોડી વારમાં મહેશ અંકલ બહાર આવી ગયા અને સીધા અંધારું તરફ આવી ગયા, જેમ કે તેને ખબર હોય કે હું અહીંયા જ ઊભી થયું છું. કદાચ ભાવેશ અંકલે તેને કહી દીધું હશે. આવતાની સાથે તેણે મારા ઉપર તૂટી પડ્યા અને તે બધું કરવા લાગ્યા જે મહેશ અંકલે કરીને ગયા હતા. કદાચ ભાવેશ અંકલે તેને કહ્યું હશે કે હું પણ તેનો ખૂબ જ સાથ આપી રહી હતી. ત્યારે અરવિંદગલ અવાજ આવ્યો કે મહેશ, તું ક્યાં જ ચાલ્યો ગયો છે? અંદર આવ, હવે મારો વારો આવી ગયો છે. અચાનક અવાજ આવવાથી અમે લોકો ડરી ગયા. અમને ખબર જ ના પડી કે કોઈ આવી રહ્યું છે. પછી મહેશ અંકલ ચાલ્યા ગયા અને અરવિંદ અંકલ મારી સાથે રમવા લાગ્યા. તે પણ પૂરા મજાથી બધું કરવા લાગ્યા. પલ્લે ખબર હતી કે બધા ફોજી અંકલ મારી સાથે ક્રિકેટ રમવા માટે બેતાબ છે અને હું પણ આનાથી જ રાહ જોઈ રહી હતી. ત્યારે પપ્પા જલ્દી ટાઈટ થાય અને હું બધા સાથે ક્રિકેટ ખેલી શકું. અને તે સમયે એવું જ થયું. ભાવેશ અંકલે પપ્પાને આખરે ટાઈટ કરી દીધા અને બધા મારી પાસે દોડી આવ્યા. બધા મારી પાસે ખેલવા માટે એકદમ ઉતાવળા થઈ રહ્યા હતા. બધા અંકલ મને ઉપાડીને રૂમમાં લઈ ગયા. પછી દેવ બોલ્યા કે અમે બધા એક પછી એક તારી કોની સાથે ક્રિકેટ રમવું છે. પરંતુ હું શું કહેતી? હું તો ખૂબ જ બેતાબ હતી ખેલવા માટે. પછી તેનું બેટ ખૂબ જ મોટું હતું. હું ડરી પણ રહી હતી અને અંદરથી ખુશપ પણ થઈ રહી હતી. અને મેં બધા સાથે ક્રિકેટ રમ્યું. બધાને ખૂબ જ સારી પરફોર્મન્સ આપી. આજે તો હું 4 દાવ ખેલીને ખૂબ જ થાકી ગઈ હતી. પરંતુ આજની આ રાતની ક્રિકેટ મને હંમેશા યાદ રહે છે. મિત્રો, તમને મારી સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સ્ટોરી કાલ્પનિક છે. તે કોઈ સત્ય હકીકત સાથે કોઈ લેવા દેવા નથી. ધન્યવાદ મિત્રો.